નમસ્તે મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે આવ્યા છીએ. આજનો આપણો ટોપિક છે કે ફૂડ ઇન્સ્પેક્ટર કે ફૂડ સેફ્ટી ઓફિસર તમે બનવા માંગો છો. અને હા, જો બનવા માંગો છો તો આ વિડીયો તમારા માટે જ છે. કોણ ફૂડ ઇન્સ્પેક્ટર બની શકે છે અને ફૂડ ઇન્સ્પેક્ટર બન્યા પછી શું કાર્ય કરવાનું હોય છે, એના વિશે થોડી આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પહેલા હું મારું પોતાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે હું પોતે HB ગુર્જર. મેં બેઝિકલી બીટેક ડેરી ટેકનોલોજી કર્યું છે અને મારું MBA ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાંથી છે. મને કુલ 13 વર્ષનો અનુભવ છે, જેમાં મેં સરકારમાં અને સહકારમાં કામ કર્યું છે. ત્યારબાદ ફર્સ્ટ એડ ટ્રેનર તરીકે મેં કામ કર્યું છે, જેમાં FDE ભવન ન્યૂ દિલ્હી જે FSSAIનો હેડક્વાર્ટર છે, ત્યાંથી હું 2018માં સર્ટિફાઈડ ફર્સ્ટ એડ ટ્રેનર પણ છું. ત્યારબાદ મેં પેરેલલી મારા અનુભવ દરમિયાન મેં ISO ઓડિટર તરીકે પણ કામ કર્યું છે. અને જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસી દ્વારા GMC DOની 2021માં રિટર્ન એક્ઝામ લેવરાયેલી, 2024માં રિટર્ન એક્ઝામ લેવરાયેલી, 2024માં JSOની રિટર્ન એક્ઝામ લેવરાયેલી છે અને 2025માં JSOનું ઇન્ટરવ્યૂ લેવરાયું છે. આ ચારે એક્ઝામમાં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક સાથે હું ક્વોલિફાય થયો છું. સાથે સાથે FSSAI ન્યૂ દિલ્હીની વાત કરીએ તો FSSAI ન્યૂ દિલ્હી ફૂડ એનાલિસ્ટની એક્ઝામ લે છે. તો એની રિટર્ન એક્ઝામની વાત કરીએ તો એની રિટર્ન એક્ઝામ પણ મેં 2 વખત પાસ કરી છે. રિસન્ટલી જીપીએસસી દ્વારા સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ લેવડાની છે, તો એના રિટર્નમાં પણ લગભગ એનું આઈ થિંક હજી ફાઇનલ રિઝલ્ટ નથી આવ્યું, બટ આઈ થિંક ગુજરાતમાં રિટર્નમાં ફર્સ્ટ રેન્ક હશે મારું. આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં મેં ફૂડ સેફ્ટીને લગતી લગભગ 10થી વધુ એક્ઝામો ક્વોલિફાય કરી છે. તો અત્યારે હવે આપણે એક શબ્દ ક્લિયર કરવા જઈએ છીએ કે ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઓફિસર એટલે શું. ઘણી વખત વિદ્યાર્થીઓ સવાલ પૂછતા હોય છે કે સાહેબ મારે ફૂડ ઇન્સ્પેક્ટર બનવું છે બટ ફૂડ સેફ્ટી ઓફિસર નથી બનવું, અથવા ઘણા લોકોને ખબર નથી કે ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઓફિસર એક છે કે અલગ અલગ છે. તો ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન્સ એક્ટ 1954માં આવેલું, જેને આપણે PFA એક્ટ શોર્ટમાં કહીએ છીએ, એની અંદર જે જોગવાઈ હતી એમાં ફૂડ ઇન્સ્પેક્ટર શબ્દની જોગવાઈ હતી, એ પદની જોગવાઈ હતી. ત્યારબાદ નવો કાયદો આવે છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006. હવે આ કાયદામાં જ્યારે કાયદો આવે છે ત્યારે PFA જેવા બીજા 8 કાયદાઓ રદ કરીને એક કાયદો કોમન આવે છે. એટલે હવે આ બધા જ 8 કાયદાઓ રદ થઈ જાય છે, જેની સાથે સાથે PFA પણ રદ થઈ જાય છે. એની જગ્યાએ નવો કાયદો આવે છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006. એ કાયદાની અંદર ફૂડ સેફ્ટી ઓફિસર શબ્દ છે. એટલે પેલા જે ઇન્સ્પેક્ટર શબ્દ હતો એની જગ્યાએ સેફ્ટી ઓફિસર શબ્દ એડ કરવામાં આવે છે. અને ફૂડ સેફ્ટી ઓફિસરને અત્યારે આપણે ખાદ્ય સુરક્ષા અધિકારી પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ. એટલે હવે જો કોઈ પણ વેકન્સી આવશે તો એ ફૂડ સેફ્ટી ઓફિસરની આવશે, ફૂડ ઇન્સ્પેક્ટરની નહીં આવે. ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઓફિસર આમ જોવા જઈએ તો એક જ પદ છે. હા, કાયદો એ રિપીલ થઈ ગયો છે એટલે ફૂડ ઇન્સ્પેક્ટર શબ્દ નહીં વપરાય. હવે આ કાયદો લાગુ છે એટલે આ કાયદામાં ફૂડ સેફ્ટી ઓફિસરની જોગવાઈ છે. એટલે અત્યારે માત્ર ફૂડ સેફ્ટી ઓફિસરને આપણે ધ્યાનમાં લઈશું. હવે ફૂડ સેફ્ટી ઓફિસરને શું કામ કરવાનું થતું હોય છે એના વિશે આપણે થોડુંક બ્રીફ કરીશું. તો ફૂડ સેફ્ટી ઓફિસર છે એ જે તે એરિયામાં જ્યાં અપોઇન્ટ થયેલો છે એ એરિયામાં એને ગુણવત્તાયુક્ત પબ્લિકને ખોરાક મળી રહે, ભેળસેળ વગરનો ખોરાક મળી રહે, જેના સાથે જોડેલો એક મહત્વપૂર્ણ અધિકારી પદ છે. અને આપણે જો એ લોકહિતમાં કામ કરીએ છીએ તો એક સારા એવા લોક સેવાનું કાર્ય પણ આપણે એને કહી શકીશું. હવે ફૂડ સેફ્ટી ઓફિસર કોઈ પણ ખાદ્ય પદાર્થના નમૂના લઈને ગમે ત્યાંથી લેબોરેટરીમાં મોકલી શકે છે. જો એ લેબોરેટરીમાં મોકલે છે ત્યારે જો રિપોર્ટ નાપાસ આવે છે તો એ જવાબદાર વ્યક્તિ કે યુનિટ સામે કાયદાકીય કાર્યવાહી કરવાના પાવર ધરાવે છે. જો અન્ય કોઈ કાયદાના ભંગની જોગવાઈ થતી હોય છે તો એવા કેસમાં પણ ખાદ્ય પદાર્થનો જથ્થો સીઝ કરવાના પાવર ફૂડ સેફ્ટી ઓફિસર ધરાવે છે. ખોરાકનું કોઈ પણ જગ્યાએ ઉત્પાદન થઈ રહ્યું છે, એનું વેચાણ થઈ રહ્યું છે, એનો સંગ્રહ થઈ રહ્યો છે, તો એવા કોઈ પણ જગ્યા પર એ ગમે ત્યારે પ્રવેશ કરી અને તપાસ કરી શકે છે. એટલે 24/7 અવર સુધી, મતલબ 24/7 એ પોતાનું કાર્ય કરી શકે છે. અને જો એવા કોઈ પ્રિમાઇસીસમાં બગડેલો યોગ્ય ખોરાક જોવા મળે છે તો ફૂડ સેફ્ટી ઓફિસરને જો લાગે છે તો નોટિસ આપીને જથ્થો નાશ કરવાના પણ એ પાવર ધરાવે છે. ઇન્વેસ્ટિગેશન પર્પઝથી મહત્વના દસ્તાવેજો જો એને જરૂર લાગે છે તો એ દસ્તાવેજો પણ પોતાના ઉપરી અધિકારીના મંજૂરીથી સીઝ કરવાના એ પાવર ધરાવે છે. તો અત્યારે આપણે ખૂબ જ અગત્યના ટોપિક પર હવે આવ્યા છીએ કે ફૂડ સેફ્ટી ઓફિસર કોણ બની શકે છે, એના માટે મિનિમમ ક્વોલિફિકેશન શું રિક્વાયરમેન્ટ છે. તો મિનિમમ ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો હમણાં આપણે અહીંયા અલગ અલગ 10 જે લિસ્ટ આઉટ કરવાના છે એ બેકગ્રાઉન્ડમાંથી તમારું બેચલર ડિગ્રી હોવું જોઈએ, કાં તો માસ્ટર ડિગ્રી હોવું જોઈએ, કાં તો ડોક્ટરેટ હોવું જોઈએ, એટલે PhD હોવું જોઈએ. અને જે તે યુનિવર્સિટી છે એ રિકોગ્નાઇઝ હોવી જોઈએ.
જેમાં મુખ્યત્વે ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર સાયન્સ, વેટરનરી સાયન્સ, ઓઇલ ટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી અને મેડિસિન્સ. આ જે 10 સ્ટ્રીમ છે, આ 10 સ્ટ્રીમમાંથી જ વ્યક્તિ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામમાં બેસી શકે છે. આના સિવાયનો કોઈ પણ વ્યક્તિ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામમાં એપિયર થઈ નથી શકતો અને ફૂડ સેફ્ટી ઓફિસર બની શકતો નથી. અને લેટેસ્ટ ફૂડ સેફ્ટી ઓફિસ આપણે FSSAના રૂલ્સ જે આવ્યા છે એના રિવિઝન પ્રમાણે લેટેસ્ટ ક્વોલિફિકેશન્સ આ ડિફાઇન કરવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી ઓફિસર બનવા માંગતા મિત્રોને આ વિડીયો શેર કરો, લાઇક કરો અને ફૂડ સેફ્ટીને લગતા નવા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે.